પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મહામુક્તરાજ બાબાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત સંત મંડળ સહિતની આ સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આનંદ માણી રહ્યા છીએ. આજે આપણે વાર્તા નંબર 50નો આસ્વાદ માણીશું. સ્વામિનારાયણ હેરે મહારાજનો મહિમા જાણી સેવા કરતા તથા મહિમાની વાતો કરતા કાંઈ ઉપાધિ થાય તો પણ તે નિમિત્તની સારી, કારણ કે એમાં મૂર્તિ બહુ જ સાંભળે. આ લોકોનો તો એવો ઢાળો છે કે જે કંઈ ચાલ્યું આવતું હોય જૂનું અને એમાં કંઈક ફેરફાર કરવા યોગ્ય હોય ને કોઈ ફેરફાર કરે તો એનો વિરોધ કરવો. કેટલાય મોટા પુરુષો અને અવતારો આ પૃથ્વી પર આવ્યા અને એમણે ચાલી આવતી અમુક રીત રિવાજો, પરંપરાઓ, વિચારધારાઓ, ધાર્મિક માન્યતાઓ, કોઈ ધાર્મિક માન્યતાઓ પણ હોય, એ બધામાં ફેરફાર કરવા માટે કંઈક સુધારો કે નવું કરવા માટે પ્રયાસ કર્યો તો એનો તો પહેલાં વિરોધ જ કરે. કેટલાય આપણા ઇતિહાસનો જો તપાસ કરીશું તો સારા સારા સમાજ સુધારકો આવ્યા હોય, એમને સમાજ ઉપયોગી માટે કે કામ કરવા મહેનત કરી હોય તો એનો પણ વિરોધ થયેલા ઇતિહાસમાં ખૂબ દાખલાઓ છે. મહારાજ પણ પૃથ્વી પર આવ્યા અને એમણે જે આખું જે પરિવર્તન કરવાનો જે પ્રયાસ કર્યો એમાં પણ આવો જ એમને સામનો કરવાનો થયો. ભગવાન છપૈયા પ્રગટ થયા, વન વિચરણ કરીને આપણે ત્યાં આવ્યા, સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને મળ્યા, એમને દીક્ષા આપી, રામાનંદ સ્વામી એમને ગાદી સોંપી, સ્વામી ધામમાં ગયા અને પછી મહારાજે ગાદી પર આરૂઢ થઈને પોતાનો જે પ્રબળ પ્રભાવ જે એમને બતાવ્યો તમામ જગ્યાએ, પોતાની વાત, પોતાની જે સ્વરૂપ છે એની ઓળખાણ કરવા માટે મહારાજે અદ્ભુત સામર્થ્ય વાપર્યું. ઠેર ઠેર સદાવ્રતો ચાલુ કર્યા. મહારાજ કોઈને ચતુર્ભુજ રૂપે દર્શન આપે, કોઈને શ્રી કૃષ્ણ ભગવાન રૂપે દર્શન આપે, એમ ગમે એમ કરીને આ જીવાત્માઓને પોતા તરફ ખેંચ્યા. આપણે સમાધિ પ્રકરણ જાણીએ છીએ તો સમાધિ થવી તો ખૂબ કઠણ છે, આપણે જાણીએ છીએ. કેટલા ઋષિ મુનિઓ વર્ષોથી મહેનત કરતાં કરતાં થાકી જાય તો સમાધિના સ્ટેજ સુધી પહોંચવું અઘરું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણા અને સમાધિ, આ સમાધિ સુધી પહોંચતા તો થાકી જાય. તો એ સમાધિ જે છે એ ચારેય વર્ણના મનુષ્યોને કોઈ પણ જાતની યોગ્યતા જોયા વગર મહારાજે બધાને સમાધિ કરાવી. એ પ્રકરણ કર્યું અને એ પ્રકરણમાં બધાને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે પોતે દર્શન આપ્યા. આવું જ્યારે પ્રબળ સામર્થ્ય જોવે ત્યારે તો બધા ખેંચાય જ. એમ બધા મહારાજના સ્વરૂપમાં ખેંચાણા. મહારાજને આવા પ્રભાવમાં આવીને અનેક પોતાનો સંસાર છોડી અને ત્યાગાશ્રમની દીક્ષાઓ લીધી. અને એક વિશાળ સંતોની ફોજ મહારાજના વખતે તૈયાર થઈ અને આ બધાઓ દેશો દેશમાં મહારાજને ઓળખાવવા માટે નીકળી પડ્યા. મહારાજના પ્રતાપથી એવો સમજાવવા માંડ્યા કે અત્યારે પ્રગટ ભગવાન આપણને મળ્યા છે, એમનામાં જોડાવો, એમના દર્શને કરીને આપણા મોક્ષ થાય છે અને અનંત જન્મના જે ફેરા છે એ આપણા પૂરા થાય છે. હવે સહજ છે કે જ્યારે કંઈક નવું આવે અને પોતાની માનેલી પરંપરા હોય એ તૂટે કે નુકસાન જણાય ત્યારે એનો વિરોધ થાય જ. અને એમાંય પોતાની આજીવિકા કે પોતામાં માનનારા લોકો બીજે જાય ત્યારે તો એનો વિરોધ ખૂબ થાય છે. અને જે કંઈ પણ પ્રકારે અટકાયત થાય, જે કંઈ પ્રયાસો કરવા પડે એ કરવામાં કાંઈ અટકતા નથી બધા. મહારાજ વખતે પણ સત્સંગમાં આવી અનેક ઉપાધિઓ થતી. એ વખતે વૈરાગ્ય ન હોય એવા ઘણા પણ કેટલાક બાઓ સાધુઓને વેશ લઈને ઘર બહાર નીકળી જાય અને એમના માટે તો કોઈ ભગવાને બનાવેલી કોઈ મર્યાદા કે કેમ જીવવું કે કેવી ગાઈડલાઈન કે કોઈ બંધન ન હોય.
એ તો ગામડે ગામડે જાય અને ગૃહસ્થ પાસેથી સારા સીધા સામાનો ડર બતાવી અને ઉઘરાવે અને પોતે રસોઈ બનાવીને જમે. આ જ એનું મુખ્ય કામ. પણ મહારાજે પધારી એક શુદ્ધ સંપ્રદાય અને સંસ્કારયુક્ત સંપ્રદાયની સ્થાપના કરી. કેમ નાવું, ધોવું, પૂજાપાઠ કરવી, આપણે તો ઘણા વડીલોએ જોયેલું છે કેવી રીતે નાતા ધોતા ને કેમ રહેતા કરતા હતા. એ બધામાંથી મહારાજ જેને જેને સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો એના તરત એના જીવનશૈલીઓ બધી બદલાઈ જાય. તો એ બધું જે પવિત્ર થઈને મંદિરે જઈને સંત સમાગમ કરવો અને આ બધું કરવું, તો એવો એક વિશાળ સમુદાય તૈયાર થયો. કોઈ પણ પ્રકારના વ્યસનો અને ફેલ ફૂતર વગરના આવા સંતો જે છે એ તૈયાર કર્યા મહારાજે વેદ અને શાસ્ત્રોનો રહસ્ય સરળ કરી અને લોકોને અનુસરી શકે એવી વ્યવસ્થાઓ કરી. આપણે શિક્ષાપત્રી જોઈએ છે કેટલા 212 શ્લોક, એમાંય પાસે કેટલા નોખા ધર્મ, ગ્રહસ્થના નોખા ધર્મ છે, પછી આચાર્ય મહારાજના નોખા ધર્મ, બહેનોના નોખા ધર્મ, સંતોના બ્રહ્મચારીનો નોખા ધર્મ. તો દરેકને પોતાને પાળવામાં કેટલા આવે. મહારાજને ખબર હતી કે આ વર્તમાન સમયમાં અમથો સમય મળવો અઘરો છે, તો એને છેવટે મારા સુધી તો પહોંચાડવા જ છે. તો ટૂંકામાં ટૂંકી કઈ રીતે પહોંચાડવું? તો કદાચ કોઈક શિક્ષાપત્રી પણ જીવન જીવે અને તોય મોક્ષ પામી જાય. કદાચ શાસ્ત્રોનો થોથાનું જ્ઞાન ન હોય તો પણ મહારાજ સુધી પહોંચી જાય એવી સરળ વ્યવસ્થા મહારાજે કરી. એટલે આવું બધી વ્યવસ્થાઓ મહારાજ કરી. આ સંતોને પોતાની ઓળખાણ કરવા માટે ગામડે ગામડે અને ખેતરોમાં મહારાજે મોકલી દીધા. કોઈ પણ જાતની સ્વાદિષ્ટ રસોઈઓ અમને ન જોઈએ, કોઈ પણ જાતની નાણાકીયની ડિમાન્ડ ન જોઈએ. એટલે આ સંતોનો પ્રભાવ વધવા માંડ્યો. આપણા સંતો છે એ કેવા સાચા સંતોના લક્ષણો હોય એની વ્યાખ્યા કરે અને એ વ્યાખ્યા શાસ્ત્રોમાંથી જોઈ અને આ બધા મુમુક્ષુઓ જોવે કે આ સાચા સંતો તો આ છે. એટલે આ જે બધા લોકો તો એ આમાં જોડાવા માંડ્યા. અનેક મોટો સમુદાય વ્યસન મુક્ત અને સારો તૈયાર કર્યો. એટલે જે આ વૈરાગ્યો હતો એમને પસંદ ન આવે, કારણ કે એમને તો ગાંજો પીવો જોઈએ, ચલમ પીવા જોઈએ, એના બદલે આ બધા તો અલગ પરંપરામાં જીવવા માંડી જાય. તો ક્યાંથી એમને સેટ થાય? એટલે આ બધી વસ્તુઓને અટકાવવા માટે બાવાએ ખૂબ મહેનત કરી. એમને મારે, તિરસ્કાર કરે, સંતોને ભૂખ્યા રહેવું પડે, ઉપવાસ પડે, આ બધી વ્યવસ્થાઓ થઈ. એ બધાના વેશ પહેરેશ જુઓ, ડરી જાય એવા વેશ પહેરેશ, જટાઓ બટાઓ આ બધું ધારણ કરેલું. ને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે ડ્રેસ કોડને ગાઈડલાઈન આપી. એક સરસ મજાના કપડાં, માથે પાઘ, હા તે તો અલગ પડે. એટલે આ લોકોને જ્યારે પ્રચાર કરવા જાય ત્યારે સંતોને સીધા નિશાના ઉપર લાવવામાં હેલું પડવા માંડ્યું. એટલે મહારાજે પછી કાલવાણીમાં તિલક ચાંદલો કંઠી બધી કઢાઈ નાખી, ચોટલી કપાઈ નાખી અને પરમહંસોની 500ની દીક્ષા આપી. અને આ બધા સંતો જે છે એ ગામડે ગામડે ફરે, મહારાજનો પોતાનો જે વાત કરવાની છે પ્રગટ થયેલા ભગવાનની એ કરે. અને એમ કરતાં કરતાં એમને જે કંઈ પણ ઉપાધિઓ થઈ એ ઉપાધિઓમાં એ ડગ્યા નહીં. એ ઉપાધિઓ એને મહારાજમાં જોડવાવાળી રહી. સ્વામીનું એમ કહેવું છે કે એ ઉપાધિઓથી એમને મૂર્તિની સ્મૃતિ વધુ દ્રઢ થઈ. આપણે અત્યારે કોઈ એકનો દીકરો હોય, કોઈ માનો આની જો અમેરિકા કે ઓસ્ટ્રેલિયા ભણવા જાય તો એને એ સાંભળ્યા કરે કે ન સાંભળ્યા કરે, એની સ્મૃતિ સતત રહે ને. એમાં મહારાજને દેશમાં ઉપાધિઓ કરીને જે ઓળખાવવાનું કામ કરતા સંતો, એનાથી મહારાજની મૂર્તિની સ્મૃતિ એમને વધારે ને વધારે રહેવા માંડી. આપણે બાપાશ્રીની વાતોમાં પણ આવે છે ને કે રત્ના ભક્ત હતા, યા બળદિયાના ગામના હતા વૃષપુરના. તો એ વખતે ગામધણી તરફથી કેટલી ઉપાધિઓ એમને થયેલી. એકના આખી પટેલ નાચમાં કે કણમીની નાચમાં એકલા સત્સંગી હતા. અત્યારે તો આપણે ઉપલાવાસમાં મંદિર, નીચલાવાસમાં મંદિર, ગામે ગામ મંદિરો આપણે ત્યાં સાકો સત્સંગ આપણો સ્વામિનારાયણ મય થઈ ગયેલો છે. પણ એ વખતે એમણે જ્યારે રાખ્યું ત્યારે એકલા સત્સંગી હતા. તે નાચના પટેલે ભેગા થઈને કંઠી તોડી નાખે અને પાછા ભેગા થઈ અને જે કંઈ થયા એને ખાધાનું ખર્ચ એની માથે નાખે, તોય પછી આ ડગે નહીં. અને એ વિયા જાય નાચના પટાળીઓ, ત્યારે કંઠી બાંધે ને વળી પાછા આવે ત્યારે વળી પાછા તોડી નાખે. આવી રીતે એમને આટલી ઉપાધિઓમાં સત્સંગ વારંવાર દુખતા તો પણ સત્સંગ મૂક્યો નહીં. એમને ભગવાનની સ્મૃતિ વધુને વધુ રહેવા માંડી. આપણને ખબર છે કે જેનું લક્ષ્ય હોય એમાં ઉપાધિઓ અડચણરૂપ ન થઈ શકે. આપણા ઉપર અંગ્રેજોનું શાસન હતું, એ ગુલામીમાંથી નીકળવા માટે એક આખો માહોલ, આખો જુસ્સો પેદા થયેલો. કેટલા દેશ પ્રેમીઓ એ બાબતમાં આખું મિશન લઈને બહાર નીકળેલા.
ભણતા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ કામમાં જોડાયેલા. એ દેશની એટલી પ્રબળ ઈચ્છા બધાને આઝાદી માટેની કે એને મારે, જેલમાં મૂકે. અરે કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓને તો ફાંસી પણ આપી દીધેલી, છતાં પણ એમનામાં રહેલી આઝાદી પ્રત્યેની પ્રબળ ઝંખનાને અંગ્રેજો હટાવી શક્યા ન હટાવી શક્યા. ઉલટાની જેમ જેમ એને ત્રાસ સહન થયો એમ વધારે ને વધારે પ્રબળ એ ઝંખના પેદા થઈ. એમ જેમ મહારાજની વાત લઈને, મહારાજના મહિમાની વાત લઈને આ સંતો ગયા, એમને વધારે ને વધારે ત્રાસ થયો, વધારે ને વધારે મુશ્કેલીઓ પડી. એમ વધારે ને વધારે પ્રબળ મહારાજની મૂર્તિનું અનુસંધાન રહેવા માંડ્યું અને વધારે ને વધારે વાતો કરવાનો એમનો આગ્રહ રહેવા માંડ્યો. વધારે ને વધારે મૂર્તિ સાંભળતી ગઈ. સત્સંગ બહારની તો ઉપાધિઓ હોય, પણ આ સત્સંગની અંદરની પણ ઉપાધિઓ હોય. મહારાજનો મહિમા કહેવામાં, જ્યારે મહારાજનો જેમ છે મહિમા કહેવામાં આવતો, ત્યારે સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામી અને સદગુરુશ્રી ગુણાત્યાનંદ સ્વામી જે ખૂબ મહારાજની વાતોનો મહિમાઓ કહેવાનો આગ્રહ રાખતા હતા, તો એમને પણ એ ઉપાધિઓનો સામનો કરવો પડતો. એમને કહેતા કે આ તો ખૂણ્યું જ્ઞાન કહેવાવાળા છે. એટલે આવી તકલીફો પણ પડતી હતી. આપણે ગોપાળાનંદ સ્વામી તો સમર્થ હતા, મહારાજે એમને પુરુષોત્તમપણાની વાત કરવાની ખૂબ આજ્ઞા કરેલી. એટલે એ વાત કરતા બધાને ખબર હતી કે ખૂબ મોટા સમર્થ સ્વામી છે, તો એનું બીજું કંઈ કરી નહોતા શકતા, પણ ઉપાધિ કરવાનું તો કાર્યક્રમ પડ્યો મૂકતા જ નહોતા. એવી રીતે ગુણાત્યાનંદ સ્વામી જે છે, તો ગુણાત્યાનંદ સ્વામી તો છૂટથી વાત કરતા, અને પણ એમને અટકાવવાનો પ્રયાસ તો થતો જ. બાપાશ્રીની વાતમાં આવે છે ને, ભાગ બીજાની ત્રીજી વાતમાં, કે સંવત 1906ની સાલમાં જ્યારે અમદાવાદની જે હવેલી થઈ, ત્યારે હવેલી પ્રસંગે વડતાલથી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવેલું. અને તે વખતે ગોપાળાનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી હતા, શુકાનંદ સ્વામી હતા, સમર્થ બીજા પવિત્રાનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામી, આ મોટા મોટા સંતો બધા હતા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજજી બેઠા હતા, અને એમણે સભામાં મોટા મોટા સંતોને વાત કરવાની આજ્ઞા કરેલી. એમાં ગુણાતીતાનંદ સ્વામીને પણ આજ્ઞા કરી. ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી લે. સ્વામીએ તો પેલા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો ખૂબ કરી, પણ એ વાત કર્યા પછી એમણે મહારાજના મહિમાની એમને જે મુખ્ય કહેવું હતું એ મહારાજના મહિમા ઉપર ગયા અને મહારાજની ઉપાસનાની વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વાત કરે અને ઉપાસનાની વાત કરે, ત્યારે સર્વોપરીપણાની જ વાત તો આવે જ. એમણે મહારાજને સર્વોપરી ગયા. તો આ વાત સાંભળીને તે વખતે સભામાં જે બધા બેઠા હતા એને બધું સેટ ન થયું બરાબર. એટલે એમણે મહારાજને જ્યારે આરતી થઈ રહી, ત્યારે આચાર્ય મહારાજને બધા હરિભક્તોએ ભેગા થઈને કીધું કે આજે જે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી એ શાસ્ત્રોમાં બાદ આવે એવી થઈ, તો તમે સ્વામીને વાત કરો તો ઠીક. એટલે મહારાજશ્રીએ ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે આપણે શાસ્ત્રોમાં બાદ આવે ને એવી વાત ન કરવી. સ્વામીની વખતે જ્યારે આ વાત કરીને, ત્યારે આચાર્ય મહારાજ પાસે આનંદાનંદ સ્વામી સદભાગ્ય ઊભા હતા. તો આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજશ્રી, જ્યારે ભગવાન ક્યારામાં વિરાજતા હતા ત્યારે પણ આવી જ વાતો કરતા હતા, ને વચનામૃતમાં પણ આવી વાતો આવે છે. ત્યારે મહારાજશ્રી કે વચનામૃતમાં આવે તો પણ આપણે આવી સભામાં વાતો ન કરવી. પણ એ વખતે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને મહારાજે સત્સંગની ધુરા સોંપેલી હતી, એટલે એમણે વિશેષ છૂટ આપી કે ગુણાતીતાનંદ સ્વામીને સર્વોપરીપણું કહેવાની છૂટ. આપણા સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીને પણ ઉપાધિઓ નડેલી, તો સ્વયં મહારાજે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના દર્શન દઈ અને સ્વામીને વાત કરવાની છૂટ આપેલી. એટલે આવી અંદરથી પણ ઉપાધિઓ હોય. ક્યારેક મહારાજ પણ પરીક્ષા કરે. મહારાજ પણ પરીક્ષા કરે કે મારી ઉપાસના કે મારી મહિમાની વાતોમાં પરિપક્વ છે કે નહીં. એમ આપણે બધા જાણીએ છીએ કે સત્સંગીજીઓનો પ્રસંગ જ્યારે લખવાનો હતો ને, ત્યારે નિત્યાનંદ સ્વામીને આ પરીક્ષામાંથી મહારાજે પસાર કરેલા. 7 દિવસ સુધી સ્વામીને અલગ રાખેલા, કેવા મહારાજને લખવાના ન લખવા વિશે આપણે પ્રસંગ બરાબર જાણીએ છીએ. એમ આવું પણ મહારાજ ક્યારેક પરીક્ષા કરે. મહારાજની સેવા કરવાની પરીક્ષા પણ મહારાજ કરે. આપણે જાણીએ છીએ કે દાદા ખાતરની કેવી પરીક્ષા મહારાજે કરેલી. હવે દાદા ખાતરના પરિવારની સેવા જેવી કોઈની સેવા ખરી? એના જેવું કોઈનું સમર્પણ ખરું? તમામ સોંપી દીધું. ખૂબ અઘરું છે સોંપી દેવું અને તમામ સોંપી દેવું. આજે કંઈક થોડી ઘણું કંઈ આપવું હોય, સેવા કરવાની હોય, તો આપણે એમ કહીએ, જાતના બહાના કાઢીએ કે હવે આ પ્રસંગ છે, પતિ જાય પછી કરીને આમ થાય, એટલે પછી આટલી અનુકૂળતા થઈ જાય પછી કરી એવું થાય ને.
આ તો બધું સોંપી દીધું, તમામ તાંબા પત્ર દસ્તાવેજ પર લખી દીધું. અને ગ્રાસ માટે તો રાજા દરબારો, કાઠી દરબારો તો છે ને પોતાની જાન આપી દે, એના માટે તો કેટલા યુદ્ધો ખેલે. એ ગ્રાસ છે એ દાદા ખાતરે સહજતાથી સોંપી દીધો મહારાજને. એ સોંપી તો દીધો પણ સેવાય કરી, લાડુભાઈ જીવભાઈ બધા આખા પરિવારે સેવા કરી, પણ પાછું મહારાજે એમ કીધું કે હવે તે અમને સોંપ્યું એટલે હવે તમે નીકળી જાઓ. હવે એ બધાને પરિવારને બધાને નાના બધાને નીકળીને જવાનું એ કેવું અઘરું. અને ભાડાનું ઘર રાખ્યું હોય ને એમાંથી ખાલી કરવાનું કે તો અઘરું પડે. તો આ તો પોતાના ગુલામાંથી નીકળી જવાનું કીધું, દરબારમાંથી જ તે. તો એ બધા નીકળી જાય છે તો મહારાજાને પાછા બોલાવે છે, પણ મહારાજાની પરીક્ષા કરી તો એની મૂર્તિ સંભાળવાની જે તીવ્રતા, જે દ્રઢતા છે વધારે થતી ગઈ. એમ સ્વામીનું અહીંયા કહેવું છે કે કોઈ પણ સેવા કે મહિમાની વાત કરતા કંઈ પણ મુશ્કેલી પડે તો એમાં એ ઉપાધિ છે એ મહારાજની મૂર્તિ વધુ સાંભળે એના માટે હોય, એમ સમજી લેવાનું. આ વાતના અનુસંધાનમાં જ બાપાશ્રીનો જે પ્રસંગ બનેલો હતો એ સ્વામીને અહીંયા કહેવો છે. એટલે સ્વામી છપૈયા ઘનશ્યામ મહારાજની જે પ્રતિષ્ઠા વિધિ હતી એ વિધિમાં બાપાશ્રીને આમંત્રણ આપેલું અને ત્યાં જવાનું હતું. અને એ પ્રસંગે જે ઉપાધિ થઈ હતી એ ઉપાધિની વાત અહીંયા કરે છે. હવે છપૈયા છે તો આપણા માટે બધાના ખૂબ આદર્શનું સ્થાન છે. શ્રીજી મહારાજની જન્મભૂમિ એટલે એની દિવ્યતામાં તો શું કહેવાનું હોય. આપણે જાણીએ છીએ કે બાપાશ્રી પણ છપૈયા સંઘ લઈને પધારતા. હમણાં શાસ્ત્રી સ્વામીને ગોવિંદ બાપાને હાજરીમાં બધો સંઘ આપણે ત્યાં આનંદ ઉત્સવ કરી આવ્યો. આપણે મિશનનો જ્યારે પૂજ્ય મામાનો પ્રાગટ્યોત્સવ હતો એ પણ આપણે એક વખત ત્યાં બધા ખૂબ વિશાળ સમુદાયમાં રહીને ત્યાં ઉજવેલો. આવું આ દિવ્ય સ્થાન, આ સ્થાનનો મહિમા એટલે છે કે મહારાજે અક્ષરધામમાં નક્કી કરીને સીધું પાધરું જ આ ભૂમિ પર પોતે પ્રથમ પદાર્પણ કર્યું. એટલે આ સ્થાનનો વિશેષ મહિમા છે. આ સ્થાનના મંદિર કરવા માટે મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજને ઘણીવાર દર્શન આપીને કીધેલું, પણ એ વખતે આ મંદિરો બનાવવા માટે જે પથ્થરો જોઈએ એ પથ્થરો એ રાજા પાસેથી ટેક્સ કે વેરો દાણ દે તો મળે એમ હતા, એ ખૂબ વધારે હતો. એટલે મંદિર કરવું અઘરું હતું. એટલે આચાર્ય મહારાજ છે એ એમને મળવા માટે, રાજાને મળવા માટે ખૂબ પ્રયાસ કર્યો, પણ દીવાને 6 મહિના સુધી એમને મુલાકાત ન થવા દીધી. પછી મહારાજે દિવ્ય તેજોમય સ્વરૂપે રાજાને દર્શન આપ્યા અને કીધું કે અમારા દીકરા તમારો મેળાપ કરવા માટે 6 મહિનાથી પ્રયાસ કરે છે, પણ તમારો મેળાપ થતો નથી, તો તમે હવે એમનું કામ કરી દેજો. છપૈયા અમારું જન્મસ્થાન છે મહારાજ કે, ત્યાં અમારે અમારું મંદિર બાંધવાનું છે, અને એ મંદિરમાં જે પથ્થરો જોઈએ એ તમારા ખૂબ દાણ ઊંચું છે એટલે ખૂબ અઘરું પડે છે, તો તમે દાણ માફ કરી દો કે. રાજાએ આવા દિવ્ય તેજોમય દર્શન થયા તો એ ખૂબ આનંદમાં આવી ગયો અને એણે તો આ દાણ તો માફ કરી દીધું, પણ ઉલટાનું એને સરયુ નદીના કાંઠે જે પથ્થરો ઉતરે એ પથ્થરો ત્યાંથી લઈને છપૈયા સુધી પહોંચાડવાના, એ પહોંચાડવાનું ભાડું પાછું માફ કરી દીધું. આવી રીતે આવું જે દિવ્ય સ્થાન છે એ સ્થાનની અંદર નો મહિમા તો સંપ્રદાયમાં જે કંઈ પણ હોય, જે શાખા પ્રશાખાઓ બધાને છપૈયા સ્થાનનો મહિમા રહેવાનો. આ સર્વોત્તમ ધામ જે છે એમાં મૂળીવાળા સદગુરુ સ્વામી શ્રી હરિનારાયણદાસજી સ્વામી ને શ્રીજી મહારાજે દર્શન આપી પોતાના જન્મસ્થાન બતાવીને ત્યાં જન્મસ્થાન કરાવવાની આજ્ઞા કરી હોવાથી એ નંદકિશોરદાસજી સ્વામીએ અને એમને જન્મસ્થાન થઈ રહ્યું ને ત્યાં સુધી ખૂબ એ સ્થાનમાં સેવાઓ કરેલી. એ સ્થાનની વાત છે. એ સ્થાન માટેના પ્રસંગની વાત કરતા સ્વામી આગળ કહે છે કે તે વિશે વાત કરી છે બાપાશ્રી છપૈયે જન્મસ્થાનમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવા નિમિત્તે આવવાના હતા. તે વખતે એમો બાપાશ્રીને તેડવા સારું કચ્છમાં ગયા હતા. જ્યારે બાપાશ્રીને આ સ્થાનમાં લઈ જવાના હતા એટલે એમે કે વૃંદાવનદાસજી સ્વામી કે અમે કચ્છમાં તેડવા ગયા હતા, સાથે સદગુરુ શ્રી ઈશ્વરદાસજી સ્વામી પણ હતા. એવું શું કરવા ગયા હતા? કેમ કે આગળથી હરિભક્તોને મોકલેલ કંકોત્રીઓમાં અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રી છપૈયે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા પ્રસંગે પધારવાના છે એવું લખાવેલું હતું. જ્યારે આ કાર્ડ છપાયું, આમંત્રણ કંકોત્રી છપાઈ, ત્યારે એમાં લખેલું કે આ અનાદિ મુક્તરાજ અબજી બાપાશ્રી છપૈયે શ્રી ઘનશ્યામ મહારાજની જે પ્રતિષ્ઠા છે એમાં પધારવાના છે. હવે એને પધારવાના છે એવું લખેલું હતું, એટલે આમંત્રણને માન આપીને, રિસ્પેક્ટ આપીને એમને ત્યાં તેડવા માટે જાય છે.
જોકે બાપાશ્રી એમ કહે છે કે ભાઈ હવે તમને તેડવા આવ્યા એ બરાબર છે, પણ હવે અમારું શરીર ખમે એવું છે નહીં, એટલે હવે તમે ત્યાં બધા ભેગા રહી અને ઉત્સવ ઉજવો, મહારાજની પ્રતિષ્ઠા કરો અને એમે તમારે ભેળા દિવ્ય રૂપે તમારે ભેળા રહેશું. પણ સ્વામીને તો ખૂબ આગ્રહ હોય. સ્વામીને તો બાપાશ્રીનો લાભ સત્સંગમાં ખૂબ વધારે લોકોને મળે, એને માટે તો ખૂબ ઈચ્છા, એટલે એ તો ગમે એમ સમજાવવા માટે પધારે છે અને આગ્રહ કરીને લઈ જાય છે. તેથી ત્યાં જઈ પ્રાર્થના કરે છે અને પછી બાપાશ્રી સ્વામી કે અમારી સાથે અમદાવાદ પધારે છે. હવે અમદાવાદ પધારવા પછી ત્યાંથી છપૈયા જવાનું નક્કી કર્યું. એ વખતે સ્વામી કે અમદાવાદમાં સહેજ ઉપાધિ થઈ એટલી કે બાપાશ્રી છપૈયા મૂર્તિ પધારવાના પ્રસંગે ન જાય. વાતની વાત એટલી છે કે બાપાશ્રી કોઈ પણ પ્રસંગે કરીને એવું નિમિત્ત થાય કે બાપાશ્રી ત્યાં ન જાય. બાપાશ્રીને ખૂબ પ્રબળ પ્રતાપ બાપાશ્રીનો પ્રસરી રહ્યો હતો. ઘણાને બાપાશ્રીનો પ્રભાવથી નારાજગી હોય, રાજી ન હોય એવું પણ બને. જેમ સત્સંગમાં અત્યારે ખેંચતાણ છે ને એમ ત્યારે પણ ખેંચતાણ તો થતી જ હોય. તો એમની ઈચ્છા કે કોઈ એવું થાય કે બાપાશ્રી જો છપૈયા મૂર્તિ પ્રસંગે પધારવા ન આવે તો સારું. આ વાત જ્યારે બાપાશ્રીને જાણવામાં આવી ત્યારે ધનજીભાઈ આગળથી સિદ્ધપુર ગયા હતા, તેને તાર કરી પાછા જ આવવાનું જણાવ્યું. ધનજીભાઈ છે એ પણ છપૈયા જવાના હતા. પહેલાં તો નક્કી થયું કે બાપાશ્રી છપૈયા જવાના છે એટલે સિદ્ધપુર હતા. તો સિદ્ધપુર પહેલાંથી ગયેલા હતા એટલે બાપાશ્રીને એમ થયું કે તો હવે એને ના પાડવી પડે કે ભાઈ અમે નથી જવાના, એટલે તાર કરીને ના પાડી કે હવે પાછા આવી જાઓ. પછી વળી બાપાને પોતાની મળે બીજો તાર કરાવ્યો કે અમારે બીજા ખબર મળે ત્યાં સુધી તમે ત્યાં ને ત્યાં જ રહેજો. પછી બાપાશ્રીને એમ થયું કે આપણે જવાનું થશે તો વળી પાછા ધનજીભાઈ સિદ્ધપુરથી પાછા આવશે, તો એને એમ કીધું તાર કરીને કે તમે હમણાં ત્યાં જ રહેજો, અમે બીજો તાર કરીએ ત્યાં સુધી. પછી રાત્રે નક્કી કરી બીજે દિવસે શું છપૈયા જવા નીકળ્યા. પછી રાત્રે બધા બેઠા છે, ચર્ચા વિચારણા કરીએ છીએ કે ભાઈ હવે બાપાશ્રી છપૈયા આવે તો એમાં વાંધો હું આવે તો સારું, એમાં શું તકલીફ છે કે. એટલે બધી વિચાર વિમર્શ કરીને બાપાશ્રી પાછા છપૈયા આવવાનું નક્કી કર્યું. એટલે પાછા છપૈયા જવા નીકળ્યા અને ધનજીભાઈને ખબર આપ્યા કે અમે નીકળીએ છીએ. આવી રીતે છપૈયાનો આખો પ્રોગ્રામ થયો. આ વખતે સ્વામી કે છપૈયે જવા દેવામાં જે રાજી ન હતા તે પણ સાથે ચાલ્યા. હવે રેલે ગયા બધા ટ્રેનમાં તો બધા સાથે ગયા. તે સૌ સાથે અમે છપૈયા પહોંચ્યા. આ વખતે આચાર્ય મહારાજશ્રી કેશવપ્રસાદજી મહારાજ, વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા એ અગાઉ પહોંચી ગયેલા હતા અને એનું 14 હાથીઓ સાથે મેના પાલખીએ ખૂબ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવેલું. એવી જ રીતે જ્યારે બાપાશ્રી આજ્ઞા ઉપાસવાળા ઘણા હરિભક્તો અને સંતો સાથે જે છપૈયા પહોંચે છે ત્યારે ત્યાં જે અગાઉ પહોંચી ગયેલા હતા એ બધા બાપાશ્રીનો વાજતે ગાતે સામયું કરે છે અને કીર્તન ગાતા ગાતા બાપાશ્રીને મંદિરમાં લઈ જાય છે. આવી રીતે ત્યાં બધો માહોલ છપૈયામાં ભેગો થયો. પછી સ્વામી કહે છે કે પછી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ રહી અને હજારો રૂપિયાની સેવા પણ થઈ. હવે આવું જે સ્થાન હતું તે સ્થાનની અંદર પ્રતિષ્ઠા વિધિ થવાનો હતો એટલે નિમિત્તે સત્સંગી જીવનનું પારાયણ પણ બેસાડ્યું હતું. એ પારાયણની જ્યારે પૂર્ણાહુતિ થઈ તે પ્રસંગે હજારો બધા હરિભક્તોના બધા આવ્યા હતા, એટલે ખૂબ મોટો ભવ્ય પ્રસંગ પણ પારાયણનો થઈ ગયો. અને ત્યાર પછી ચૈત્ર વદ નોમને દિવસ જ્યારે ધામધૂમથી પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે હોમ હવન અને વેદોક્ત વિધિથી જે કે પણ કંઈ વિધિ થવાની હતી બધી હરિભક્તો ઓલા શાસ્ત્રીઓ હતા એમને બધી વિધિ કરી અને નોમને દિવસે સવારે આ બધો ઢોલ નગારા ત્રાસ શરણાઈઓ અને બધા ચોઘડિયા વાગે અને એવો ખૂબ ભવ્ય અને દિવ્ય માહોલ વચ્ચે મહારાજની પ્રતિષ્ઠા વિધિ આગળ વધી. એમાં મહારાજની જે મૂર્તિ હતી એ પધરાવવા માટે આચાર્ય મહારાજ, બાપાશ્રી અને જયપુરના જે ભગવાનજીભાઈ એના સેક્રેટરી હતા જયપુર રાજાના, એણે પોતે એ મૂર્તિઓ સિંહાસનમાં પધરાવી અને પછી મહારાજશ્રીએ અને બાપાશ્રીએ મહારાજની આરતી ઉતારી. અને એ વખતે આપણા જે આ વાતો જેમની આપણે સાંભળીએ છીએ એવા સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી પણ ત્યાં હતા અને એ સ્વામીને ઘનશ્યામ મહારાજના દિવ્ય રૂપે દર્શન થયા એનો ઉલ્લેખ આવે છે. એટલે એવું આ જે ઘનશ્યામ મહારાજનો ઉત્સવ સમય હતો એ ખૂબ મોટો અને ભવ્ય અને દિવ્ય રીતે થયો. હવે આ સમયમાં ચારે તરફથી જે બધા હરિભક્તો આવેલા હતા એની અંદર જે ઉત્સવણી કરવાની હતી એ ઉત્સવણીની અંદર
જયપુર મહારાજાના જે સેક્રેટરી ભગવાનજીભાઈ હતા એમણે 1,200 રૂપિયા લખ્યાલા. કેટલા ભેટ આપેલા? 1,200 રૂપિયા એ વખતે થાય એટલે ત્યારે તો અબજો કરોડો રૂપિયામાં થાય એવી વસ્તુ ભેટ આપેલી. ત્યાર પછી તો બધા જે કંઈ કચ્છના જે કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા એ બંગાળમાં નિઝામ વગેરે દેશોમાં પ્રદેશોમાં, તો એ બધાએ પણ ખૂબ ફાળો લખાવ્યો. નાના મોટા જે હરિભક્તો ગયા હતા એ બધાએ પોતાની ઈચ્છા પ્રમાણે બધો ભેટો લખાવી. તો એ બધી જે રકમ થઈ એ વખતે 12,000 રૂપિયા થયા હતા. અને નાની મોટા દાગીના બધી વસ્ત્રાધિકની ભેટ તો ખૂબ વધારે. એ વખતે આટલી બધો સમયો ભવ્ય અને દિવ્ય રીતે અને આવડી મોટી 12,000 રૂપિયા એટલે અત્યારે તો અબજો રૂપિયામાં થાય દાન ભેગું. એટલે એટલી રકમ થઈ હતી. એ રકમ જોઈને અને આખા સમયની ભવ્યતાની દિવ્યતા જોઈને જે બાપાશ્રીને ત્યારે ન આવે એવું ઈચ્છતા હતા એના એ કહેવા લાગ્યા કે જે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા પ્રસંગે બાપાશ્રી આવ્યા તે બહુ કામ સારું થયું. કેમ જે એમને લીધે બહુ મનુષ્ય આવ્યા અને સમયો સારો થયો. બાપાશ્રી આવ્યા એટલે હજારો સંતો હરિભક્તો બધા આવ્યા અને ખૂબ છૂટથી બધાએ દાન લખાવ્યું અને આખા જ્યાં જુઓ ત્યાં સંતો હરિભક્તોની આખો માહોલ આખો બની ગયો અને ખૂબ ભવ્ય રીતે કાર્યક્રમ થયો. એટલે એમને એમ થયું કે આપણે આ બાપાશ્રીને લાવ્યા તે સારું થયું, ખૂબ સારો ભવ્ય અને દિવ્ય પ્રસંગ ઉજવાણો. એટલે પછી પાછા એ શું કહે છે કે અમો જાણતા નહોતા કે આવા સમર્થ છે. હવે બાપાશ્રી કેવા છે એ સમર્થ કેવા છે એ તો જાણવું ખૂબ અઘરું વાત છે. મોટાને ઓળખવાથી ખૂબ જબરી ઘાટી છે. પણ અહીંયા એમને થયું કે અમે જાણતા નહોતા આવા સમર્થ છે. બાપાશ્રી કેવા મોટા સમર્થ છે એવું જાણવા માટે એમના જીવનને નિષ્પક્ષ રીતે તપાસવું જોઈએ. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સમજવું જોઈએ તો ખબર પડે. આપણે પૂરું જાણ્યા વગર એવા મોટાને સમજ્યા વગર એમનો અભાવ લેવા જાય તો આપણે જીવનું બગડી જાય. અને બાપાશ્રીને સમકાલીન જે મોટા મોટા જે હતા સમર્થ સંતો અને હરિભક્તો એમને પણ બાપાશ્રી પ્રત્યે કેવો આદર અને દિવ્ય ભાવ હતો એ જો જાણીએ ને તો આપણને ખબર પડે કે બાપાશ્રી કેવા મોટા હતા. સદગુરુ શ્રી ગોપાળન સ્વામીના અનન્ય શિષ્ય અને સમર્થ, ખૂબ જ સમર્થ એવા સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી પણ બાપાશ્રીનો ખૂબ મહિમા કહેતા અને સમજતા. અને જ્યારે બાપાશ્રી 600 માણસોનો સંઘ લઈને અમદાવાદ પધારે છે ત્યારે રામનવમીનો જે પ્રસંગ છે એમાં મહારાજ આચાર્ય મહારાજ શ્રી કેશવપ્રસાદજી મહારાજ અને હાજરીમાં ખૂબ મોટી સભા થયેલી હોય છે. એ વખતે બાપાશ્રી જે સભામાં પધારે છે ત્યારે નિર્ગુણદાસજી સ્વામી બાપાશ્રીનો મહિમા કહે છે કે આ તો સમાધિવાળા અબજીભાઈ છે. અને એમ કહે છે કે ધ્રુવાનંદ સ્વામીને 2 દિવસ આમણે સંઘના દર્શન થાય એના માટે થઈને ધામમાં જતા એમણે રોક્યા હતા મહારાજને પ્રાર્થના કરીને. એવા મોટા સમર્થ છે. ચંદનની વૃષ્ટિ થઈને બધી વાત તો ખરી જ તે. આવી બધી વાત કરી એટલે મહારાજશ્રીને એમ થયું કે આ જો ખરે મોટા છે તો એમણે હાર પહેરાવીને સભામાં એમનું સન્માન કરે છે ને આગળ બેસાડે છે. એટલે લોકોને ખબર પડતી થઈ કે આ ધીમે ધીમે કરતા કે આ તો આવા મોટા સમર્થ છે. પછી જ્યારે સ્વામીના આસને જાય છે ત્યારે બાપાશ્રી સહિત બધા ત્યારે ચિમનલાલ શેઠ અને સોમેશ્વરભાઈ વગેરે હરિભક્તો ત્યાં હોય છે. તો એમની હાજરીમાં જે સ્વામી વાત કરે છે એ આપણે ખૂબ વિચારવા જેવી છે. એ સ્વામી કે શ્રીજી મહારાજ આ મુક્તનું માને છે એવા મોટા મુક્ત છે. શ્રીજી મહારાજને જેનું માનવું પડે એ કેવા મોટા હોય તો એવા મોટા મુક્ત છે. અને શ્રીજી મહારાજે અનંત જીવોનો મોક્ષ કરવા આમને મોકલ્યા છે ને એ જો હું ખોટું કહેતો હોઉં તો અમારી સાધુતામાં ખોટ છે એમ કહીને સ્વામી પોતાની છાતીએ હાથ અડાડ્યો. બોલો, સ્વામી આવા મોટા સમ ખાય કે અનંત જીવનો મોક્ષ કરવા માટે મહારાજે આમને મોકલ્યા છે અને હું ખોટું કહેતો તો મારી સાધુતામાં ખોટ છે. હવે કોઈ પણ સાધુ જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે આવડું મોટું જ્યારે ત્યાગ કરે આ ગ્રહસ્થનો આશ્રમનો અને ત્યાગાશ્રમની જે પરંપરા છે એને અનુસરે ત્યારે એને મોટામાં મોટી જો કોઈ સિદ્ધિ હોય તો એ સાધુતા નિર્વિઘ્ને પાર પડે, કોઈ કલંક ન લાગે અને બરાબર પાર ઉતરી જાય તો સાધુતામાં ખોટ આવી ન કહેવાય. એવી સાધુતાના સમ ખાઈને સ્વામી અહીં જ્યારે કહેતા હોય કે આવા મોટા છે ત્યારે કેમ આપણે એમાં વિચારોમાં ખામી રાખવી જોઈએ. સ્વામી પોતે પણ ખૂબ સમર્થ હતા. આપણે પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે બાપાશ્રી જ્યારે એમની સામે
હતા ત્યારે અંગૂરખું પહેરેલું હતું. તો સ્વામી કહે તમે આ અંગૂરખું આંગળી પહેરીને જે રાખ્યા છે તેથી બરાબર દર્શન થતા નથી, તો આંગળી કાઢીને દર્શન કરાવો. ત્યારે બાપાશ્રી આંગળી કાઢે છે અને તેજોમય દિવ્ય સ્વરૂપ દર્શન જે થાય છે તે જે જોઈને સ્વામી કહે કે બાપા તમે આવા તેજોમય દિવ્ય સ્વરૂપ છો. ત્યારે સ્વામીનો મહિમા પણ બાપાશ્રી પૂરેપૂરો સમજે છે. સ્વામીને પણ બાપાશ્રી કહે છે કે સ્વામી તમે તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રમો છો, અને જેવા ગોપાળન સ્વામી શ્રીજી મહારાજના અનાદિમુક્ત છે તેવા જ તમે અનાદિમુક્ત છો. આમ આવા મોટા મોટા મુક્ત એકાબીજીને જાણે. તો એ જ્યારે પ્રમાણ કરતા હોય ત્યારે આપણે આપણી ફૂટપટ્ટી ધ્યાન રાખવી જોઈએ. મૂળી મંદિરના સદગુરુ ઝાલાવાડના જે ભગવાન કહેવાય એવા હરિનારાયણ સ્વામી સદગુરુ શ્રી, એ હરિનારાયણ સ્વામી હોય કે ભુજ મંદિરના મહંત સદગુરુ શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી હોય કે કેસરાભાઈ હોય, લક્ષ્મીરામભાઈ હોય, સુરજબા, સદાબા, ધનબાભાઈ, આવા મોટા મોટા સ્થિતિવાળા જ્યારે હોય એ પણ જ્યારે બાપાશ્રી કેવા મહાન છે એવું કે ત્યારે આપણે જે આપણો માપદંડ હોય ને એ માપદંડ બદલી અને એને સ્વીકારવું જોઈએ કે ખરે બાબા મહાન છે. બાપાશ્રી તો જે સમર્થ છે એવું જે લઈ જવાવાળાએ કીધું કે અમે જાણતા નહોતા કે બાપાશ્રી આવા સમર્થ છે. એમના માટે તો અનેક દાખલાઓ બાબાશ્રીના જીવન દરમિયાન છે. પણ આપણે અત્યારે છપૈયાનો પ્રસંગ ચાલે છે તો છપૈયાના એક બે વાતો આપણે લઈએ કે બાબાશ્રીનું સામર્થ્ય આપણે દેખાય. જ્યારે આવડો મોટો પ્રસંગ ઉત્સવ થાય ત્યારે જનરલી બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવું જરૂરી હોય, પણ આ ઉત્સવ થયો ત્યારે કોલેરાનો ઉપદ્રવ શરૂ થયો અને એ ઉપદ્રવ થયો એમાં વ્યાર ગામના એક હરિભક્તનો દેહ એમાં પણ પડી ગયો. એટલે બધા સંતો હરિભક્તો ભેગા થયા કે ઘનશ્યામ મહારાજને પ્રતિષ્ઠાનો ઉત્સવ છે અને જો આ પ્રકારનો રોગ જો વકરે તો ખૂબ તકલીફ પડે. એટલે બધા બાપાશ્રી પાસે આવે છે અને બાપાશ્રીને એમ કહે છે કે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ રહે ને ત્યાં સુધી આ રોગથી કે બીજા કોઈ રોગથી, પછી હવે કોઈ આ રોગ હોય કે બીજો કોઈ રોગ એને બધું માગી લેવું છે બાપાશ્રી પાસે, તો કે બીજા કોઈ રોગથી અહીં કંઈ પણ કોઈ દેહ મૂકે નહીં એવી કૃપા કરો તો ઠીક. ત્યારે બાપાશ્રી કે કાંઈ ફિકર રાખશો માં, ઘનશ્યામ મહારાજ સારું કરશે અને હવે કોઈ નહીં મરે. બાપાશ્રી કે એમ આશીર્વાદ આપી અને એ વખતે પોતાનો પ્રભાવ બધાને બતાવેલો. એવી જ રીતે જ્યારે બાપાશ્રી સંધ્યા આરતીનો સમય હતો ત્યારે દહીંસરાના ખીમજીભાઈને લઈને બહાર ભૂમિ જઈને નાહીને જ્યારે નાતા હોય છે ત્યારે આરતી થાય છે. એ વખતે આરતી થઈ ત્યારે જળાહાટ તેજોમય જે દર્શન થયા એની અંદર વિમાન અને એમાં તેજોમય મૂર્તિઓ હતી એમને જોવામાં આવી. ત્યારે એ આશ્ચર્ય પામીને બાપાને પૂછવા લાગ્યા કે બાપા આ કોણ, આ શું છે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે ખીમજી ઘનશ્યામ મહારાજની આરતી થાય છે તેથી અનેક મુક્તો દર્શને આવ્યા છે. ત્યારે ખીમજીભાઈ કે બાપા આરતી તો રોજ થાય છે, તે રોજ આવા દર્શન થતા છે. ત્યારે બાપાશ્રી કે મુક્તો આવે તો નિત્ય, આવે તો રોજ છે, પણ આજ મહારાજને મોટા મુક્તના સંકલ્પથી દર્શન થાય છે. આ બાબાશ્રીનો પ્રભાવ છે એમ વાત છે. પછી એવી રીતે બીજા જે સવારમાં જ્યારે નારાયણ સરોવરમાં નાહીને બધા બાપાશ્રીની બધા પૂજા કરે છે ત્યારે પણ આકાશમાં આવું તેજોમય દેખાવા માંડ્યું. એના દર્શન બધાએ ઘણીવાર કર્યા. ત્યારે સંતો બાપાશ્રીને કે બાપા આ સ્થાનમાં તો રોજ રોજ ભારે ચમત્કાર જણાય છે. ત્યારે બાપાશ્રી કે આપણે મહારાજની પૂજા કરીએ છીએ તેથી મહારાજના દર્શન કરવા મુક્તો આવે છે. આ સમર્થ મુક્તોનો પ્રભાવ છે. વળી જ્યારે લક્ષ્મી પ્રસાદજી પુરાણી હતા એ ઘનશ્યામ મહારાજની સેવા કરતા હતા ત્યારે જ્યારે થાળ અને જળપાન થાળ કરીને જળપાન કરાવતા મહારાજને ત્યારે બાપાશ્રી ત્યાં હતા. તો એ જળપાન બાપાશ્રીએ તેમની પાસેથી માગી લીધું અને એમને કીધું કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણે થાળ જમીને જળપાન કર્યું તે અમે નજરે જોયું. બાપાશ્રી કે હવે આમ ને આમ શ્રી ઘનશ્યામ મહારાજ સૌની સેવા અંગીકાર કરી અને દર્શન માત્રે અનેક જીવોના કલ્યાણ કરશે. બાપાશ્રી કે આવી રીતે બધી સેવાઓ અંગીકાર કરશે. એટલે પ્રત્યક્ષ ભાવ જે બાપાશ્રી બતાવ્યો કે આવીને આવી સેવાઓ અંગીકાર કરશે અને અનેક જીવોના દર્શન માત્રે કલ્યાણ કરશે. એમ કહીને બાપાશ્રી એ બધાને જે જળપાન મહારાજે ગ્રહણ કરેલું તે બધાને આપે છે અને પોતે પણ એમાંથી જળ ગ્રહણ કરે છે. એમ આવો જે દિવ્ય પ્રભાવ
એ બાપાશ્રીનો હતો એવું એમણે જે નહોતા માનવાવાળા કે એનો વિરોધ કરવાવાળા હતા એમને પણ દેખાયું. એમ બાપાશ્રીનો જે યથાર્થ મહિમા જાણવો હોય ને એ તો આપણે પૂરેપૂરા કેવી રીતે જાણી શકીએ. અને નહીં સમજી શકેલા માણસો પણ ઉલટાનો એનો જે કે વાત છે મહિમા છે જાણવાને બદલે અભાવ લે છે. અને એ અભાવ લેવાથી બાપાશ્રીને તો કોઈ નુકસાન નથી, પણ જે મોટો લાભ બાપાશ્રીને અહીંયા આ પૃથ્વી પરના પ્રાગટ્યથી થવાનો હતો એ લાભથી એવો વંચિત રહી જાય છે. એટલે એમ તકલીફ છે. સ્વામી આગળ કહે છે આ બધું સંભાળીએ છીએ તે પહેલાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ તથા સમયો સાંભળી આવે છે. આ બધી જે મુશ્કેલીઓ પડી, આ બધી જે માથાકૂટો થઈ, જે કે તકલીફો પડી અને બાપાશ્રી ત્યાં આવ્યા, આ બધું સંભાળીએ છીએ ને ત્યારે કે મહારાજની મૂર્તિ તથા સમયો જે કેવો ભવ્ય દિવ્યતાથી મહારાજનો સમયો થયો, મહારાજની મૂર્તિ બધું સાંભળી આવે છે. સ્વામી કહે માટે સ્વામી કહે છે કે એવી ઉપાધિ તો મૂર્તિ સંભાળી આપે. આપણને બધાને ખબર છે કે જ્યારે સાર્ધ શતાબ્દી મહોત્સવ થયો ત્યારે કેવો ભવ્યતા અને દિવ્યતાથી પૂજ્ય જાદવજી બાપા અને પૂજ્ય નારાયણ મામના માસીબા હતા ત્યારે અને ઉત્સવ થયેલો. અને કેવા એ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં છેલ્લા ધર્મના આશીર્વાદ આપેલા એ આપણે અત્યારે સંભાળીએ તો તરત મહારાજની સ્ફૂર્તિ થઈ આવે છે ને. એમ આ મોટા મુક્તોની પ્રસંગની ઉપાધિ હોય તો એ આપણને ઉપાધિ મહારાજની મૂર્તિ સંભાળી આપે. સ્વામી છેલ્લે કહે છે કે જોઈ આવી વાતો પાનામાં લખી રાખી હોય તો પાનામાં જ પડી રહે. હવે આવી વાતો લખી રાખી હોય, બધું કર્યું હોય, પણ એનું રિયલ યુઝ શું એના વિશે સ્વામી કહે છે. પાનામાં લખી રાખી હોય તો પાનામાં જ પડી રહે, અને મોઢે કરો તો મોઢે રહે, પણ મૂર્તિ તો છેટીને છેટી જ રહે. માટે મૂર્તિ ઢુકડી રહે તેમ કરવું. એટલું કે આ બધી વાતો કરીએ, આ બધું કરીએ, પણ એનો સાર શું કે મૂર્તિને ઢોકડી કરવી. હવે મૂર્તિ ઢોકડી ન થાય તો તેનો અર્થ જ નથી. સ્વામીનું તમામ વાતોનું સાર રહસ્ય જે કંઈ પણ કહો એ ભગવાનની મૂર્તિ સુધી પહોંચવા માટેનું છે. એટલે કે ભાઈ તમે આ બધું કરો પણ એ મૂર્તિ ઢોકડી કરજો. એ રીતે સ્વામી આપણે કહે છે આ રીતે મોટાની મોટાઈ ટાણે જણાયા વિના ના રહે. સ્વામી કહે મોટા મુક્તો જ્યારે પ્રગટ થાય, જ્યારે સમયો એવો પ્રસંગ હોય ત્યારે એમનો પ્રભાવ બતાવ્યા વગર રહે જ નહીં. એનો તમે વિરોધ કરો, એને તમે માનો ન માનો, એમ મોટાની મોટાઈ છે ટાણે જણાવ્યા વગર રહે નહીં. એમ સ્વામી અહીંયા કહે છે કે આપણી આ બાપાશ્રીની જે મહત્તા છે એ જાહેર થયા વગર રહે નહીં. આપણને આખી વાતની અંદર સ્વામી આપણને એમ કહેવા માગે છે કે મહારાજ અને મોટા મુક્તની સેવા અને મહિમા કહેવામાં કદાચ ઉપાધિ થાય તો પણ અટકવું નહીં, ગભરાવવું નહીં, એમાં ડરવું નહીં. કારણ કે એ બધી ઉપાધિઓ થાય એ પછી છેવટે તો મહારાજની સ્મૃતિ કરવામાં જ કામ લાગે છે. મહારાજની અત્યારે આપણે સેવા કરવામાં આપણે ઉપાધિ ગ્રહણ કરવી પડે તો શું કરવી પડે? કારણ કે આપણે જો મહારાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોઈએ તો આપણે મહારાજના અનુયાયીઓ છીએ, તો આપણે મહારાજની જે પરંપરા છે, મહારાજના જે મંદિરો છે, મહારાજની જે વ્યવસ્થાઓ છે, મહારાજના જે હરિભક્તો છે એને ઉપયોગી થવું, આ બધી વ્યવસ્થાઓના આપણે ઉપયોગી થવું પડે. અને એવું કરવામાં આપણે કદાચ ધર્મ નિયમે યુક્ત રહેવું પડે, મર્યાદામાં રહેવું પડે. બહાર જઈએ ત્યારે ખાવા પીવાથી માંડીને ઘણી મુશ્કેલીઓ પડે, યોગ્ય વર્તનમાં બીજા ન રહેતા હોય પણ આપણે રહેવું પડે. તો એ બધી ઉપાધિઓ સહન કરવાની, એ બધી ઉપાધિઓ સહન કરીએ તો પણ એ ઉપાધિઓમાં રહીને આપણને મહારાજ સાંભળે. એટલા માટે સ્વામી કહે છે કે મહારાજની મૂર્તિ કે મહારાજનો મહિમા કહેવામાં, વાતો કરવામાં જે કંઈ પણ તકલીફ પડે, સેવા કરવામાં જે કંઈ તકલીફ પડે તો એ નિમિત્તની સારી. એમ આખી આપણને વાત કરે છે. આ સ્વામીની વાતનો આપણે સમગ્ર સભાના રાજીપાના માટે આસ્વાદ આપણે માણ્યો છે. આપ સર્વ મારા પર રાજી રહેજો. અહીંયા આ વાતને હું પૂરી કરું છું અને સમગ્ર સભાનો રાજીપો ઈચ્છું છું. હવે આપણે સદગુરુ શ્રી મુનિસ્વામીની દિવ્યવાણીનો લાભ લઈશું. ત્યારબાદ ધૂન કરી સભાની સમાપ્તિ કરીશું. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પછી ગામ કસોલા વાલાદુ બ્રાહ્મણ હતા જે કે મહારાજ જાણીએ છીએ કે આ દેહ ખોટો છે, દેહના સંબંધી ખોટા છે, તો પણ એના હંતા મનતા રહી જાય. દેહને વિશે હું અને દેહના સંબંધી મારા એ હંતા મનતાના ઘાટ કરતા નથી. અને એવું શુદ્ધ મનાતું નથી કે હું તો મહારાજનો મુક્ત છું, મૂર્તિમાં છું એમ ધારીએ છીએ.
છતાં પણ બધા અંતરા મંતરા રહી જાય છે. એ કેમ નહીં છૂટવું હોય? તારે મહારાજ કે આ જીવાત્મા છે, એ જીવાત્મા ને સીધી કેવી રીતે વળી ગયો છે? તો જેમ કોઈ પુરુષ હોય એ દરજીને ઘેર જઈને દગલો સિવાડીને પહેરે અને પછી એ માને કે દરજી મારો બાપ, મને દગલો સિવાડી દીધો, મારો બાપ જો. અને દરજી માં એમ માને મૂર્ખ કહેવાય, એ કે મનુષ્ય ને કહેવાય, પછી જેવો કહેવાય. આવજે કેમ? આ જીવને આ દેહરૂપી ડગલો છે. એ ક્યારેક બ્રાહ્મણ ને બ્રાહ્મણી માંથી થાય દે, ક્યારેક નિત્યાજી માંથી થાય, 84 લાખ જાતિ દેહ ઉત્પન્ન થાય છે. હવે એ દેહ ને પોતાનું રૂપ માને, દેહના સંબંધી ને પોતાના સંબંધી માને, તારે એને પછી હંતરા મંત્રા ક્યાંથી ચડે? એને હંતરા મંત્રા કારણે ચડે. ભાઈ ભગવાન ના ભક્તો હોય તેને તો મહારાજ કે જાતિ વિનાશ નું માન મેળવી જવું જોઈએ. દેહને જ્યાં સુધી પોતાનું સુર મનાય ત્યાં સુધી મહારાજ કે સાધુતા પૂરી ના આવે. જાતિ વિનાશ નું માન લઈને ફરે ત્યાં સુધી ખુશ છે. ભાઈ જાતિ વિનાશ ના માને મૂકીને પુરાના આત્માને બ્રહ્મરૂપ માની અને સ્વરણ પાડી સ્વરણમાં રહીને અને આત્માનું બ્રહ્મરૂપ થઈ જે ભગવાનને ભજે તારે મહારાજ કે પૂરો સાધુ કહેવાય. એવા સાધુ થાય ત્યારે મહારાજ બહુ રાજી થાય અને મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે. ભાઈ એ આ કરવાનું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ